આક મૂળનું દાતણ કરે, નરણા હરડે ખાય, દૂધે વાળું જે કરે, તે ઘરે વૈદ્ય ન જાય. અશ્વિન મહેતાની પોઝિટિવ વિચાર શ્રેણીના આ સુવિચારમાં આપણા પૂર્વજોના અનુભવ પરથી સ્વસ્થ જીવન માટે સરળ આયુર્વેદિક જીવનશૈલી વિશે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જો માણસ રોજિંદા જીવનમાં કેટલીક સારી આદતો અપનાવે તો તેને બહુ ઓછા રોગ થાય અને ડોક્ટર પાસે જવાની જરૂર પણ ન પડે. આક મૂળનું દાતણ કરે, નરણા હરડે ખાય, દૂધે વાળું જે કરે, તે ઘરે વૈદ્ય ન જાય. આક મૂળ આકડો, છોડનું મૂળ, જે દાંત માટે ઔષધીય ગુણ ધરાવે છે. દાંતણ એટલે દાંત સાફ કરવા માટેની ઝાડની ડાળીની કુદરતી લાકડી. નરણા હરડે એટલે સવારે ખાલી પેટે લેવાતી હરડે, આયુર્વેદિક ઔષધિ. દૂધે વાળું એટલે રાત્રે દૂધ પીવાની આદત. વૈદ્ય એટલે ડોક્ટર અથવા હકીમ. આક મૂળનું દાતણ કરે અર્થાત જે માણસ સવારે કુદરતી દાંતણથી દાંત સાફ કરે છે, તેના દાંત અને મોઢું સ્વસ્થ રહે છે. આકના મૂળમાં ઔષધીય ગુણ હોય છે જે દાંતને મજબૂત બનાવે છે અને મોઢાની સ્વચ્છતા જાળવે છે. નરણા હરડે ખાય હરડે આયુર્વેદમાં ખૂબ ગુણકારી ઔષધિ માનવામાં આવે છે. સવારે ખાલી પેટે હરડે લેવાથી પાચનશક્તિ મજબૂત બને છે અને શરીરમાંથી અનેક રોગો દૂર રહે છે. દૂધે વાળું જે કરે અર્થાત જે માણસ રાત્રે દૂધ પીવાની આદત રાખે છે. દૂધ શરીરને શક્તિ આપે છે, હાડકાં મજબૂત બનાવે છે અને આરોગ્ય માટે લાભદાયક છે. તે ઘરે વૈદ્ય ન જાય અર્થાત જે માણસ આ પ્રકારની આરોગ્યપ્રદ આદતો અપનાવે છે, તે સામાન્ય રીતે સ્વસ્થ રહે છે. તેથી તેને ડોક્ટર અથવા વૈદ્ય પાસે જવાની જરૂર બહુ ઓછી પડે છે. સાદી અને નિયમિત જીવનશૈલી જ સારું સ્વાસ્થ્ય આપે છે. જો માણસ દૈનિક જીવનમાં સ્વચ્છતા, પાચન અને આરોગ્ય માટેની યોગ્ય આદતો અપનાવે તો તે ઘણી બીમારીઓથી બચી શકે છે. કુદરતી ઉપચાર, યોગ્ય આહાર અને નિયમિત જીવનશૈલી, આ ત્રણ બાબતો જ આરોગ્યનું સાચું રહસ્ય છે. જે વ્યક્તિ આ નિયમોનું પાલન કરે છે, તે લાંબુ અને તંદુરસ્ત જીવન જીવી શકે છે. આક મૂળનું દાતણ કરે, નરણા હરડે ખાય, દૂધે વાળું જે કરે, તે ઘરે વૈદ્ય ન જાય. અશ્વિન મહેતાની પોઝિટિવ વિચાર શ્રેણીના આ સુવિચારમાં આપણા પૂર્વજોના અનુભવ પરથી સ્વસ્થ જીવન માટે સરળ આયુર્વેદિક જીવનશૈલી વિશે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જો માણસ રોજિંદા જીવનમાં કેટલીક સારી આદતો અપનાવે તો તેને બહુ ઓછા રોગ થાય અને ડોક્ટર પાસે જવાની જરૂર પણ ન પડે.